આજે જ મારો પ્રશ્ન વન વિભાગને લગતો હતો કે માર્ગ અમારે વિસાવદરના કાછિયા નેસથી સાસણ સુધી જવાનો રસ્તાનો પ્રશ્ન 20 વર્ષથી પડતર છે. એ 20 વર્ષ જૂનો પડતર પ્રશ્નનો હજુ નિકાલ નથી આવતો. એ મુદ્દો આજે જ હતો મારો. મેં અમારા વિસાવદરના જુનાગઢ તાલુકો જે છે વિસાવદર વિધાનસભાનો, એમાં કાથરોટા, વડાલ, મજેવડી આ બધા પંથકમાં ડુંગળીનું વાવેતર થાય છે. એ ડુંગળીના ખેડૂતોનો પ્રશ્ન પૂછ્યો હતો. અમારા ભેસાણ અને જુનાગઢ તાલુકાના અનેક ગામડાઓમાં લાલ પાણી આવે છે, એ લાલ પાણીનો પ્રશ્ન પણ મેં પૂછ્યો હતો. અમારા મત વિસ્તારના સરસઈ ગામની અંદર દ્રાફડ નદી ઉપર એક બ્રિજ બનાવવાનો છે, એ પ્રશ્ન પણ મેં પૂછ્યો હતો. અમારા મત વિસ્તારની અંદર સત્તાધાર, મોણિયા, પરબ, સંત છેલૈયાનું ધામ, બલિયાવડ, દેવલધામ, રામપરા, રૂપલધામ આ મંદિરોને પ્રવાસન અંતર્ગત ડેવલપ કરવામાં આવે એ વાત પણ મેં મૂકી છે. અમારા મત વિસ્તારની અંદર ઉબેણ નદીની અંદર સૌની યોજનાના પાણીનો પ્રશ્ન પણ મેં મૂક્યો છે. વિસાવદરમાં લાઇબ્રેરી બનાવવાનો પ્રશ્ન પણ મૂક્યો છે. ભેસાણમાં લાઇબ્રેરી ખોલવાનો પ્રશ્ન મૂક્યો છે. ભેસાણમાં GIDC ખોલવાનો પ્રશ્ન મૂક્યો છે. પ્રશ્ન હું તમને કહેવા બેસીશ ને તો તમે થાકી જાઓ, એટલા પ્રશ્નો મારા મત વિસ્તારના મૂક્યા. અને છતાંય પાછા ભાજપવાળા એમ કહે છે કે મેં અમારા મત વિસ્તારના મુદ્દા નથી મૂક્યા. અને મજાની વાત તો એ છે ને કે 30 વર્ષથી ભાજપની સરકાર છે તો એ કબૂલે છે ને કે મુદ્દા ઘણાય છે. નહીંતર એમ ન કહેવા જોઈએ ગુજરાતના એકય વિધાનસભામાં કોઈ પ્રશ્ન જ નથી, ધારાસભ્યમાં હિંમત હોય તો એક પ્રશ્ન લઈને આવે અમારી સામે, હોય જ નહીં. એવું કેમ નથી કહી શકતા? ઉલટાના એમ કહે છે કે ધારાસભ્યો પોતાના મત વિસ્તારના પ્રશ્નો પૂછે છે કે નથી પૂછતા. એનો અર્થ એ થયો કે 30 વર્ષ પછી તમને ખબર છે કે હેઠે બધું ગોબર થઈ ગયેલું છે. કેમ એકય મંત્રી ઊભો થઈને છાતી ઠોકીને એમ નથી કહેતો ગોપાલ ઇટાલિયો પોતાના મત વિસ્તારનો એક પણ પ્રશ્ન લઈ આવે જો બાકી રાખ્યો હોય, બધું જ કામ કરી નાખ્યું છે. એવું બોલે છે, હિંમત હોય તો બોલે, એવું ચેલેન્જ આપે મને ખાલી કે અમારી સરકારે, ભાજપની સરકારે બધું જ કામ કરી નાખ્યું, કશું જ બાકી નથી, હોના નાકા જેટલું કામ બાકી નથી, લાવે જો ગોપાલિયામાં હિંમત હોય તેમ બોલે, મને લલકાર કરે. મોઢા ઉપર એક ચોપડો મારું કે નહીં 400 પાનાનો.